గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ ధర చూద్దాం. 10 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના મ્યુઝિયમ બનાયા અને આ ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર આદિવાસીઓના દેશના વિકાસમાં મોટા યોગદાનની વાત નરેન્દ્રભાઈ. ભાઈઓ અને બહેનો, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે આ સિકલ સેલ કયા પ્રકારનો રોગ છે. નરેન્દ્રભાઈએ જાપાન અને જર્મનીથી નિષ્ણાત ડોક્ટરો બોલાયા અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે સિકલ સેલ મિશન ચાલુ કરી આદિવાસીઓને પરેશાન કરતા રોગને સમાપ્ત કરવાની દિશામાં નરેન્દ્રભાઈએ અભિયાન ચલાવ્યું. અને મિત્રો, આપ પાર્ટી ને કોંગ્રેસ વાળા જૂઠાણા ચલાવે કે અમે આદિવાસીઓનું કલ્યાણ કર્યું. હું કોંગ્રેસ પાર્ટી વાળાને પૂછવા માંગુ છું, 10 વર્ષ સુધી તમારી સરકાર ચાલી, 10 વર્ષ સોનિયા મનમોહનની સરકાર ચાલી. આદિવાસીઓ માટે બજેટ કેટલું હતું ભાઈઓ અને બહેનો? 28,000 કરોડ રૂપિયા. 28,000. જરા જોરથી બોલો, કેટલું હતું ભાઈ? જોરથી બોલો, કેટલું હતું? નરેન્દ્રભાઈએ 28,000 ના બજેટને વધારી 1,33,000 કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી. એકલવ્ય વિદ્યાલય તમે 90 છોડીને ગયા હતા, 70 વર્ષમાં 90 એકલવ્ય વિદ્યાલય, અને નરેન્દ્રભાઈએ 10 વર્ષમાં 90 થી 740 એકલવ્ય વિદ્યાલય બનાવવાનું કામ. નવા 40,000 ટ્રાઇબલ શિક્ષકોની ભરતી કરી, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની યોજના લાયા અને દેશભરમાં 75,000 કરોડ રૂપિયા, 75,000 કરોડ રૂપિયા. આ જીએમડીસી ને અહીંયા ખાણ હોય, પહેલા આદિવાસીઓને અધેલો નતો મળતો, હવે એમાંથી એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની વ્યવસ્થા થઈ, જે આપણા આદિવાસી જિલ્લાના પાણી, શિક્ષા, સ્વાસ્થ્ય, પોષણ અને બાકીની વ્યવસ્થાઓની ચિંતા કરે. 75,000 કરોડ રૂપિયા આદિવાસીઓને વિકાસ માટે નવા આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ